હાલો. 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 નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ગુજરાતની કોમર્સની નંબર 1 ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળકો? મજામાં? બસ આ પ્રશ્ન સર તમે ખોટો પૂછી લીધો. મજામાં ખરેખર નથી, બરાબર ને? મજામાં એટલે નથી કારણ કે 12મા ધોરણનો અભ્યાસક્રમ ઘણા સમયથી શરૂ થઈ ગયો છે. ચેપ્ટર વાઇઝ 3-4 વિષય પ્રમાણે 3-4 ચેપ્ટરો પૂર્ણ પણ થઈ ગયા છે. હાલ જુલાઈ મહિનો આવી ગયો છે. હવે એવી ગાડી પાટે ચડી છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવવાની બહુ વાર નથી. તો વિદ્યાર્થી મિત્રોનો, તમારો, મારા બંકાઓનો, મારા બાળકોનો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે સર હવે શું કરશું? ઘણું બધું ભેગું થઈ ગયું છે, ઘણા બધા ડાઉટ છે, ઘણા ટોપિક એવા છે જે અમને સમજાવવામાં આવ્યા છે પણ સમજાણા નથી. શું કરી શકાય સર? મારે ટોપ તો કરવું છે, મારી કેપેસિટી કરતા મહેનત કરીને સારા ટકા લાવવા છે, ટોપર બનીને 90+ A1 ગ્રેડમાં મારે બેસવું છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે સર ઘણું બધું ચાલી ગયું છે એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ છે, એમાં ઘણા બધા ડાઉટ છે, ઘણા ટોપિક સમજાણા નથી અને બેકલોગ ભેગો થઈ ગયો છે અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો સર મને એવું સલાહ આપો ને કે સર જુલાઈ મહિનાથી શરૂઆત કરું તો હું ફેબ્રુઆરી સુધીમાં કઈ રીતે ટોપ બની શકું? બસ જો વિદ્યાર્થી મિત્રો, આ માર્ગદર્શન તમારે જોઈતું હોય ને તો હું તમારી વધારે નહીં 10 થી 15 મિનિટ લઈશ, પણ એ 15 મિનિટનું તમારું અહીંયા રોકાણ હશે, તમારું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ હશે, એ મારી ગેરંટી. 15 મિનિટ તમે મારી સાથે જોડાયેલા રહેશો, 16મી મિનિટે તમને એમ થશે કે સર આજે ખરેખર મેં મારા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને હવે જુલાઈ થી લઈને ફેબ્રુઆરી સુધી મને એનું વળતર મળવાનું છે. સૌથી પહેલા આપણે આગળ વધીએ બાળકો. બેકલોગ ભેગો થઈ ગયો છે, નો ડાઉટ. જુલાઈ મહિનો આવી ગયો છે. જુલાઈ પહેલા એપ્રિલ મહિનો છે, મે મહિનો છે, જૂન મહિનામાં ઘણું બધું ચાલી ગયું છે. આ બધું ભેગું થઈ ગયું છે. ફેબ્રુઆરી સુધીમાં મારો ટાર્ગેટ A1 ગ્રેડનો છે અને જે વિદ્યાર્થી સાહેબ 60% માંથી 85 નો ટાર્ગેટ રાખે ને એ પણ વિદ્યાકુલ માટે તો A1 ગ્રેડના ટોપર વિદ્યાર્થીઓ જ છે, કારણ કે એની ક્ષમતા કરતા ઘણી મહેનત કરી બતાવી છે. હવે પ્રોબ્લેમ શું છે બાળકો? સમજો. અત્યાર સુધી કઈ વાંચ્યું નથી, હવે શું કરવું? બસ મેન પ્રશ્ન અહીંયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના આવા પ્રશ્ન આવે છે, અમને મેસેજીસ આવે છે, અમને ઘણા બધા કોલ આવે છે કે સર જ્યારથી અમે તમને તમારા લેક્ચર જોવાનું શરૂ કર્યું છે ત્યારથી અમને એમ થાય છે કે હવે અમારે ભણવું છે, સારા માર્ક્સ લાવવા છે, સારા ટકા લાવવા પોસિબલ છે, જો સારું ગાઈડન્સ મળે તો સર અમે ભણી શકીએ એમ છીએ. આવા વિદ્યાર્થીઓ અમને પ્રશ્નો પૂછે છે, આવા વિદ્યાર્થીઓ અમને મેસેજીસ કરે છે અને પ્રશ્ન પૂછીને એમ કે સર હવે તો અમારે આજથી ભણી લેવું છે, ચાલો જુલાઈથી. પણ સર અમારા બેકલોગનું શું? અમારું જે છૂટી ગયું છે અથવા અમારું અત્યાર સુધીનું જે અમે ભણી લીધું છે એનું શું? એમને કઈ ખબર નથી સાહેબ. હવે એનું શું કરવું? હવે જો ભાઈ, ભૂતકાળ તમારા હાથમાં નથી અને આપણા હાથમાં ભવિષ્ય પણ નથી, પણ હા, ભવિષ્યને સજાવવાનું કામ આપણે વર્તમાનમાં જરૂર કરી શકીએ. અત્યારે આપણા હાથમાં, કંટ્રોલમાં જે હોય ને, આપણા નિયંત્રણમાં જે હોય ને, એ વર્તમાન પરિસ્થિતિ છે. ભૂતકાળને આપણે બદલી નથી શકવાના. એટલે ભૂતકાળ વિશે વિચારવાનું પહેલા તો બંધ કરી દો દીકરાઓ. જે થયું એને ભૂલી જાઓ, કારણ કે ભૂતકાળને સારો બનાવવાની ક્ષમતા પણ વિદ્યાકુલની ટીમમાં છે. મેં કીધું ને, 16મી મિનિટે તમને એવું લાગવા મળશે કે આ 15 મિનિટનું મેં આજે સૌથી મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એનું વળતર મને ફેબ્રુઆરી સુધી મળવાનું છે. એટલે કહું છું છેલ્લે સુધી જોડાયેલા રહેજો. પ્રોબ્લેમ છે ને, ભૂતકાળ વિશે વિચારો. ભૂતકાળ વિશે વિચારવાની જરૂર જ નથી સાહેબ, ભલે બેકલોગ થઈ ગયું, અમે છીએ, બરાબર. બીજું, આજથી નવી શરૂઆત કરી. રાત ગઈ બાત ગઈ, જે વીતી ગયું એને ભૂલી જાઓ દીકરાઓ.
બરાબર, એનો મતલબ એવો નથી કે એની આપણે તૈયારી નથી કરવાની, પણ એની ચિંતા કરવાનું છોડ. તમે એટલી બધી ચિંતા કરશો તો તમારા બેકલોગને અમે શું કરશું? બરાબર, તમે ચિંતા કરશો તો અમે શું કરશું? દીકરાઓ, તમારા બેકલોગની ચિંતા તમારે નથી કરવાની, અમે છીએ. હવે આપણને એટલી તો ખબર છે કે 90+ લાવવા છે તો બોર્ડમાં કન્સિસ્ટન્સી જીતાડે. કન્સિસ્ટન્સી એટલે બાળકો ડિસિપ્લિન વાળી મહેનત. આજે હું 2 કલાક વાંચી લો, કાલે હું 4 કલાક વાંચી લો, પરમ દિવસે મને એવું થવા લાગે ઓહો છેલ્લા 2 દિવસથી તો હું બહુ જ મહેનત કરું છું, અને પરમ દિવસે પછી તમે રજા રાખી દો. આને કહેવાય બેકલોગ ભેગો થયો. બેકલોગ ભેગો નથી થવા દેવાનો દીકરા. બરાબર, બેકલોગ ભેગો થઈ ગયો તો એનું સોલ્યુશન શું લાવવાનું છે એના વિશે હવે આપણે વિચારવાનું છે. તો ભૂતકાળ વિશે વિચારવાનું બંધ કરીને આજથી એક નવી શરૂઆત કરીએ. અને સૌથી પહેલા બેકલોગ ભેગો થઈ ગયો એમાં કયા કયા તત્વોએ પાર્ટિસિપેટ કર્યું છે, કે શું તમને એવું નડ્યું છે કે જેના કારણે બેકલોગ ભેગો થઈ ગયો છે. સ્કૂલની શરૂઆત થઈ ને દીકરા, એટલે આવું બન્યું તમારી સાથે. નવા ચેપ્ટર શરૂ થયા એટલે તમને એમ થયું બોર્ડનું, હવે આજે તો આ વર્ષે તો હું બોર્ડની એક્ઝામ આપવાનો છું, અને બસ ભણ્યા અને જે કંઈ પણ શીખ્યા અને બરાબર સીધું નોટબુકમાં નોટ્સ બનાવવાનું શરૂ કરી દીધું. 4-5 પ્રકારની કલરફુલ પેન લઈ લીધી ને સ્ટીકી નોટ્સ લઈ લીધી. બાળકો, પ્રેઝન્ટેશન નોટબુક નો ડાઉટ સારી હોવી જોઈએ, પણ ટોપિકને તમે સમજ્યા જ નથી અને એ ટોપિકને સજાવો એનો કોઈ મતલબ જ નથી. બરાબર છે, તમે ચેપ્ટરને સમજ્યા જ નથી અને હવે એ ચેપ્ટરને તમે નોટબુકમાં સજાવ્યા કરો તો એનો કોઈ મતલબ નથી, ટાઈમ વેસ્ટ છે. એટલે તમે નોટબુકને સજાવો, પણ સજાવતા પહેલા એ આખા ચેપ્ટરને સમજી લો. એટલે પહેલા તો તમે અહીંયા ટાઈમ બગાડ્યો છે, આ ભૂલ બેકલોગ થવાની, કારણ કે તમે નોટબુક બનાવવામાં જ એટલો ટાઈમ વેસ્ટ કરી દીધો છે કે ટોપિકને સમજવાનો ટાઈમ જ નથી રહ્યો. એટલે આજે ઢગલાબંધ ડાઉટ તમારા માઇન્ડમાં ઊભા થઈ ગયા છે. પછી મોબાઈલનો વધુ ઉપયોગ, એટલો બધો એક્સ્ટ્રા ઓર્ડિનરી મોબાઈલનો મિસયુઝ કરી નાખ્યો છે. મેં કીધું ને કે અમારા બંકાઓ મોબાઈલના માધ્યમથી ટોપર બેચમાં અભ્યાસ કરે છે, મોબાઈલના માધ્યમથી ભણી લે છે, પણ આપણે આ માત્ર મોબાઈલને બિનજરૂરી રીલ્સ ફેરવવા માટે, ગેમ રમવા માટે, સોશિયલ મીડિયામાં મિત્રો સાથે ચેટ કરવા માટે વાપરીએ છીએ, તો આપણે આપણા કિંમતી સમયને બરબાદ કર્યો છે, મોબાઈલનો મિસયુઝ કર્યો છે. બીજું એવું બન્યું છે, બેકલોગ થવાના બધા કારણો છે દીકરા. એક જ વિષય બસ ગમતો હોય ને એક વિષય કર્યા કરીએ, પણ એક જ વિષય કન્ટિન્યુ કરીએ ને પછી એક વિષય અપકે પડી જાય. આવો આપણો ગુજરાતી તળપદો દેશી શબ્દ છે કે દરરોજ જ આપણે સમજો કે દરરોજ જ ગુવારનું શાક આવતું હોય સાંજે જમવામાં, તો એક દિવસ આપણને ગુવાર ઉપરથી રસ ઉડી જાય. પછી કદાચ ગમે એવું સારું ગુવારનું શાક બનાવ્યું તો આપણે ખાવાનું મન ન થાય. બસ વિષયમાં આવું જ હોય સાહેબ. આપણે 7 વિષયની પરીક્ષા આપવાની છે અને કોમર્સનું રિઝલ્ટ છે ને એ 7 વિષયથી બને છે રાજા. હવે 7 વિષયને તમારે મહત્વ આપવું પડે. હવે તમે કોઈ એક વિષય પાછળ દોડ્યા જ કરો અને એટલો એ વિષય કરો છેલ્લે એ વિષય તમને ગમવાનો બંધ થઈ જાય. બસ આ ભૂલ કરીએ ને તો બાકીના 6 વિષયોનું બેકલોગ ભેગું થઈ જાય. આવી રીતે બેકલોગ થાય. પછી રિવિઝન તો કર્યું જ નથી સાહેબ. ટોપર બનવાની પહેલી નિશાની રિવિઝન. તમારું રિવિઝનનું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. આ બધાનું સોલ્યુશન હું આપીશ. સ્ટે ટ્યુન. મેં કીધું ને એક મિનિટ તમારી આજે ઇન્વેસ્ટમેન્ટ સાબિત થવાની છે. રિવિઝન તો કર્યું જ નથી સાહેબ. માણસ સ્વભાવ છે સાહેબ, નેચર છે હ્યુમન બીઈંગનો કે ભૂલી જાય. તો ભૂલાય નહીં એટલા માટે વારંવાર એનું પુનરાવર્તન થવું જરૂરી છે, વારંવાર રિવિઝન દીકરાઓ થવું જરૂરી છે. તો એના માટે શું કરશું જોઈએ હવે. હાલો, ભૂલ તો થઈ ગઈ અને આ બધી ભૂલ તમને ટોપર બનાવતા રોકે છે. ટોપિકને સમજ્યા વિના બસ નોટને સજાવ્યા જ કરીએ, ટાઈમ બગાડ્યા જ કરીએ, બેકલોગ ભેગો થાય. બિનજરૂરી મોબાઈલનો મિસયુઝ કર્યા જ કરીએ, બેકલોગ ભેગો થાય. એકના એક વિષયની પાછળ દોડ્યા જ કરે, બાકીના 6 વિષયનો બેકલોગ ભેગો થાય. સમજાય છે? અને રિવિઝન કરીએ જ નહીં. શીખવાડે ત્યારે આવડી જાય, 5 દિવસમાં ભૂલાઈ જાય, બેકલોગ ભેગો થાય. તો હવે શું કરવાનું છે દીકરાઓ? દરરોજ કેટલા કલાક વાંચવું. પહેલા એની હું તમને સ્ટ્રેટેજી આપી દઉં. પહેલી સ્લાઇડમાં મેં કીધું હતું કન્સિસ્ટન્સી હોવી જોઈએ સાહેબ. મહેનતનું છે ને કોઈ વિકલ્પ જ નથી, અને કન્સિસ્ટન્સી વાળી મહેનત હોય ને એ તો દુનિયાની કોઈ તાકાત આગળ વધતા એને રોકી શકતી નથી. જો અહીંયા મેં છે ને એક સામાન્ય સ્ટુડન્ટ
અને રેગ્યુલર. મેં શું કીધું હમણાં કે મારા મતે 60% વાળો વિદ્યાર્થી 85% ની મહેનત કરે ને તો એ ટોપર જ છે. તો અમુક એવા જનરલ એવરેજ વિદ્યાર્થીઓ કે જે દરરોજ 3-4 કલાક સુધીનું એજ્યુકેશન સ્ટડીનું કામ કરી શકે છે અને જેને ટોપ કરવું છે, જેને 90+ માર્ક્સ ટકા લાવવા છે, એ વિદ્યાર્થીએ તો ડેઈલી પોતાના રૂટીન શેડ્યુલમાં 5-6 કલાક સ્ટડી પાછળ મૂકી દેવા જોઈએ, સ્કૂલ સિવાયના, ટ્યુશન વિદ્યાકુલ સિવાય. તો જો 3 થી 4 કલાક સ્કૂલ પછીનો સમય તમારે તમારા સેલ્ફ સ્ટડી પાછળ ફાળવવો પડશે, રિવિઝન પાછળ ફાળવવો પડશે, ટોપિકને સમજવા માટે ફાળવવો પડશે. દરરોજ થોડું થોડું, ટીપે ટીપે સરોવર ભરાય ભાઈ, પણ કન્સિસ્ટન્સી સાથે કામ કરશો એટલે દરરોજ થોડું થોડું તમે મેળવતા જશો. કોન્સેપ્ટ ક્લિયર થશે અને રેગ્યુલર પ્રેક્ટિસ પણ થશે. આપણા 2 વિષય તો પ્રેક્ટિકલ ના છે ભાઈ. કંટાળો આવે ને ત્યારે પ્રેક્ટિકલ વિષય લઈને બેસી જવાય અને એકદમ માઇન્ડ ફ્રેશ હોય ને ત્યારે થિયરી વિષય લઈને બેસી જવાય. દુનિયાની કોઈ તાકાત છે જે તમને તમારા ધારેલા રિઝલ્ટ સુધી ન પહોંચવા દે? હે? અને જેને ટોપર બનવું છે, A1 ગ્રેડમાં બેસવું છે, ડેઈલી એક ટાર્ગેટ સેટ કરો. વિદ્યાર્થીઓની મોટામાં મોટી ભૂલ શું ખબર? ટાઈમ સેટ કરે કે હું 1 કલાક વાંચીશ, હું 2 કલાક વાંચીશ, હું 3 કલાક વાંચીશ. રોંગ. તમારે ટોપર બનવું હોય ને તો ટાર્ગેટ વાંચવાનો સેટ કરવો પડે કે આજે હું BA વિષયનું 1 ચેપ્ટર તૈયાર કરી નાખીશ, આજે હું અકાઉન્ટ વિષયનું 1 ચેપ્ટર ગણી નાખીશ, આજે હું ઇકોનોમિક્સ વિષયનું 1 ચેપ્ટર કમ્પ્લીટ રીડ કરી નાખીશ. જ્યાં સુધી આ ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી મૂકવાનું જ નહીં. આવો ટાર્ગેટ સેટ કરો દરરોજ. NCERT ની આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં MCQs છે, શોર્ટ ક્વેશ્ચન્સ છે, જ્યારે ભણાવ્યું હોય ત્યારે સરે આપણને ટીક કરાવ્યું હોય, બધું રિવિઝન કરો. અને એક્ટિવ રિકોલ અને સેલ્ફ ટેસ્ટિંગ, ઘણીવાર સેલ્ફ ટેસ્ટિંગ એ કરવું જોઈએ. મારી પાસે 5 મહત્વના પ્રશ્નો હોય તો પહેલા એને વ્યવસ્થિત વાંચીશ, પછી 5-5 જવાબો મોઢે લખીશ અને હું સેલ્ફ ટેસ્ટિંગ કરીશ કે મને કેટલું આવડ્યું ને હજુ મારી તૈયારી કેટલી અધૂરી છે. અને સૌથી બ્રહ્માસ્ત્ર જેને કહેવાય છે, રામબાણ ઈલાજ જેને કહેવાય, અને એ છે સન્ડે. તમે બાળકો 5 વર્ષ મહેનત કરી લ્યો, બાકીના 50 વર્ષ મસ્ત નીકળશે. સન્ડે છે ને જીવવાનો છે, પણ અત્યારનો જે સન્ડે છે ને એને મોજથી રિવિઝન પાછળ ફાળવવાનો છે. દરેક સન્ડે તમારે આખા અઠવાડિયાનું જોરદાર સાપ્તાહિક રિવિઝન કરી નાખવાનું, આખા સપ્તાહ. બરાબર? અને જે અઘરા ટોપિક છે એને તો વારંવાર રિવાઇઝ કરવાના એટલે એ ક્લિયર થઈ જાય. હવે હું તમને ઈ રસ્તા ઉપર લઈ જાઉં છું, તમારે બેકલોગ કેવી રીતે ક્લિયર કરવું. બરાબર? અત્યારે તો એ સમજ્યું કે ભાલો આજે જુલાઈથી તૈયારી શરૂ કરીએ તો ફેબ્રુઆરી સુધીમાં ધારેલું પરિણામ લાવવું હોય તો આવી રીતે તૈયારી કરવી પડે. હવે બાળકો, બેકલોગ તમારે ક્લિયર કરવો છે અને બેસ્ટ રિઝલ્ટ લાવવું છે તો સૌથી પહેલા તો સ્ટડી જ્યારે કરો ને ત્યારે સમજ સાથે વાંચો. દરેક કોન્સેપ્ટને સમજો, કારણ કે સમજેલું લોંગ ટાઈમ યાદ રહે અને ગોખેલું છે ને એ ટેમ્પરરી હોય. પછી રિવાઇઝ કરો. વાંચી લીધા પછી ટોપિકને રિવાઇઝ કરવો પડે, કારણ કે એ ભૂલાઈ જાય જો રિવિઝન ન થાય તો. ટેસ્ટ, મેં કીધું ને સેલ્ફ ટેસ્ટ આપો, જાતે ચેક કરો. અને સ્કૂલ કે વિદ્યાકુલમાં ટેસ્ટ લેવાતી હોય તો ઈ ટેસ્ટનું પણ મૂલ્યાંકન કરો. એનાલાઇઝ કરો, ક્યાં ભૂલ થઈ છે, ક્યાં હજુ હું નબળો પડું છું કે નબળી પડી છું, ક્યાં મારા પ્રેઝન્ટેશનમાં ખામી છે, શા માટે મારે ટાઈમ ઘટે છે. A to Z એનાલિસિસ કરવું પડે સાહેબ. અને પછી થઈને રિઝલ્ટમાં દરરોજ ઇમ્પ્રુવમેન્ટ આવશે. સાહેબ એ વસ્તુ એક સ્વીકારી લ્યો કે ચેન્જીસ રાતોરાત નથી થવાનું, ધીમે ધીમે થશે, પણ જે ચેન્જ થશે ને એ તમારા જીવનનું તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. તો આ વસ્તુ કરવાની છે દીકરા. આ 5 સ્ટેપને આખું વર્ષ મગજમાં ફિટ કરી દો. સ્ટડી, એનાલાઇઝ, ટેસ્ટ, રિવાઇઝ અને ઇમ્પ્રુવ. બરાબર? 5 સ્ટેપને ફિટ કરી દો. સ્ટડી, રિવાઇઝ, ટેસ્ટ, એનાલાઇઝ એન્ડ ઇમ્પ્રુવ. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયારી કરશો ને તો તમે પણ આવતા ફેબ્રુઆરી 2027 ના અમારા ટોપર બંકાઓ હશો. આ અમારા ટોપર બંકાઓ છે દીકરાઓ. સમગ્ર ગુજરાતમાં તમે જોઈ લો 99.99 આ દીકરીઓના દીકરાઓના અમે ઇન્ટરવ્યુ પણ લીધેલા છે. તમે આ ચેનલ પર જોઈ શકશો. તમને એમ થાય આ કઈ રીતે પોસિબલ છે? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. ઇફ યુ ડુ સો યુ આર ઇન્સલ્ટિંગ યોરસેલ્ફ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે એવું વિચારો છો કે ઇમ્પોસિબલ છે તો તમે તમારી જાતની ડિસરિસ્પેક્ટ કરો છો.
એટલે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. આ દીકરા દીકરીઓ કરી શકતા હોય તો તમે તો એનાથી અપગ્રેડ વર્ઝન છો સાહેબ. તમે તો એનાથી 1 વર્ષ એવા નવી ટેકનોલોજી, નવું શીખવા વાળા, નવા ધગશ વાળા બાળકો છો. આ બાળકો ધગશ વાળા હતા એટલે આવું રિઝલ્ટ લાવી શક્યા. તમે પણ આવું જ બેસ્ટ રિઝલ્ટ લાવી શકશો. પણ દીકરાઓ, હજુ પ્રશ્નની સુડી ત્યાં અટકી છે, સર બેકલોગ નું શું? હાલો, તમે એ તો કહી દીધું જુલાઈ થી શરૂ કરો. મેં એ તો કહી દીધું કે જુલાઈ થી શરૂ કરશો તો સ્ટડી છે, રિવાઇઝ છે, એનાલાઇઝ છે, ઇમ્પ્રુવ છે, આ બધું જ થવાનું છે. રિઝલ્ટ બેસ્ટ બનવાનું છે. પણ સર અમારું બેકલોગ જે છે એનું શું? 7 વિષયમાં 3 4 ચેપ્ટર ચાલી ગયા છે, એમાં ઘણા બધા ડાઉટ છે, એનું શું? આખા 4 ચેપ્ટરમાં ઘણી વખત કઈ સમજાણું જ નથી, એનું શું? તો એના માટે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સુધી પહોંચાડવા માટે તમારા માટે અમે લઈને આવીએ છીએ ટોપર રીલોડેડ બેચ, વિદ્યાકુલનો ટોપર રીલોડેડ બેચ. અને જે 3 જુલાઈ, 3 જુલાઈ, ફરીથી તમને કહી દઉં, અહીંયા તમને લખીને આપી દઉં બાળકો, 3 જુલાઈ એટલે આજે 1 જુલાઈ તો થઈ ગઈ, કાલ નહીં અને પરમ દિવસે 3 જુલાઈ સાંજે 9:15 વાગે, યાદ રાખજો, 3 જુલાઈ સાંજે 9:15 વાગે વિદ્યાકુલ ગુજરાતી, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, એટલે કે અત્યારે હાલ તમે જે ચેનલમાં છો ને એ નહીં, આપણી મેઇન ચેનલ જે અમારી તો શું કહેવાય કે ભાઈ અમે અમારી પેરેન્ટિંગ ચેનલ હતી, અમે પેલા એની સાથે જોડાયેલા, તેમાંથી છૂટા થઈને અમે અમારી રીતે મહેનત કરીને અમારા કોમર્સના બંકાઓને તૈયાર કરી રહ્યા છે. તો બાળકો, તમારા બેકલોગને ક્લિયર કરવા માટે ટોપર રીલોડેડ બેચ આવી રહી છે. પણ ક્યારે આવવાની છે એ બધી માહિતી મેળવવી હોય, કેવી રીતે આમાં જોડાવું, બધી જ માહિતી તમને 3 જુલાઈ પરમ દિવસે સાંજે 9:15 વાગે વિદ્યાકુલ ગુજરાતી, ફરીથી બોલું છું, માત્ર વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર તમારે જોડાઈ જવાનું છે. અને ત્યાં તમને તમારા બેકલોગનું, જે બેકલોગ તમારો થયો છે એનું સોલ્યુશન મળી જશે. કારણ કે તમને બધા જ ચેપ્ટર ફરીથી ચલાવવામાં આવે, તમારા બધા જ ડાઉટ સોલ્વ કરવામાં આવે, ઘણો બધો તમને ફાયદો થાય એવું કંઈક નવું આવી રહ્યું છે. 3 જુલાઈ 9:15 વાગે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં તમને મળવાનું છે સમગ્ર ટોપર રીલોડેડ બેચનું ગાઈડન્સ. તો મળીએ બાળકો એ બેચમાં. મેં કીધું હતું કે 16મી 17મી મિનિટ તમને એવું લાગશે કે આ મારી જિંદગીનું મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું કે આજે મેં 15 મિનિટ આ સાંભળ્યું. અને હવે તમે આ મારા વિડીયોને ફોલો કરજો, અત્યારે ને અત્યારે શેર કરી દો, તમારા જેટલા કોન્ટેક્ટ હોય એમાં દરેક સુધી જશે. કારણ કે જો બેકલોગ તમારું છે ને, તો ગુજરાતના તમે એક એવા દુઃખી વિદ્યાર્થી નથી, ઘણા બધા કે જેનું બેકલોગ પણ છે અને સારા ટકાએ લાવવા છે. તો આ બંનેનું સોલ્યુશન તમને 3જી તારીખે 3 જુલાઈ સાંજે 9:15 વાગે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર મળવાનું છે. તો મળીએ બાળકો, આવજો, બાય બાય, ટેક કેર.